જો કેવું કરે છે આમ. તો ભગત જો પાછું અહીંયા આવી ગયું છે અને એને હું કહું છું ત્યાં પગથિયે બેસ તો પણ ઊભું થઈ થઈને જાય છે ને પાછું અહીં. તો જો અમારા ઘરમાં હેલિકોપ્ટર આવી ગયું છે. જો અહીંયા જોઈ શકો છો આ અમે આજે કચરો અહીંયા છે લઈ લેજે. જો આપણી વેલ કેટલી મસ્ત મજાની અહીંયા જો અહીંયા ઉપર ચડી રહી છે. કોથમી ઉપલબ્ધ નથી એટલે નથી નાખી રહ્યા. અને જો મસ્ત મજાની ભાખરી પણ થઈ ગઈ રહી છે. તો અત્યારના સાંજના બની ગયા છે મસાલાવાળા બટેકા પૌવા. તમે જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજે છે રવિવાર ને જો ધમધોકાળ કાળનો વરસાદ પડી રહ્યો છે. આખી રાત પણ વરસાદ પડ્યો છે ને અત્યારે પણ વરસાદ પડ્યો છે. જો ભગત આખી રાત અહીંયા રહ્યું છે ને બધું બગાડ્યું છે અહીંયા બધે. તો એવું છે. જયમિતને બોલાવે છે જો એને ઉતાર નીચે દંડો થઈને કાઢજો. આ બધું બગાડી પેશાબ કરી ગયો ને બધું અહીંયા બધે બગાડ્યું છે. જો કેવું કરે છે આમ. હવે ભગતભાઈ નીચે ઉતરો. ઉપર જો તે બધું બગાડ્યું છે કે નહીં? ઉપર પણ બધું બગાડ. આજે ઝૂલી નથી આવી તો એ આવી ગયું છે ઉપર. ચલો ભગતભાઈ ઉતરો. જો અત્યારમાં આવી રીતે અમારે ચાલી રહ્યું છે. જો અને અહીંયા જો ફરેનના ફૂલ બધા નીચા નમી ગયા છે. જો આ પેશાબ કરી ગયું છે અહીંયા. જો અહીંયા ફૂલ એક વ્હાઈટ કલરનું ઉગ્યું છે અને એક બીજી કડી ખીલવાની છે. અને અહીંયા બધે તમે જોઈ શકો છો. રાત્રે બહુ વરસાદ પડ્યો તને ખબર છે? સારું બેસવા દે. હવે નહીં જતું તો બીજું તો શું કરીએ. બેસવા દે. જાળી ખુલ્લી રાખીશું એટલે એને. પણ આ પેશાબ કરી ગયું છે એટલે કઈક આ મશીનનો વાયર ઊંચો કરી દે તો બેટા અહીંયાથી એમ લેતો. શું? હા હા પણ આ બધી આટલી બધી કેમ નીચે અહીંયા ઉતરી જાય છે? માટી બધી કેમ આવું થઈ જાય છે? આ પપ્પા આખું ભર્યું છે તો પાણી એડું તો નીકળે જ ને. જો કેટલું બધું નીકળી જાય છે કચરો વાળી ને એટલે એમાં એવું છે. અને એમાં એવું આ તાર પપ્પા એવું કહેતા હતા કે આની અંદર છે ને પેલી આપણી જે મિક્સ કરવાની છે પછી આ રૂપવાનું છે એમ કંઈક કહેતા હતા. આ તો હજી આની પહેલા હતી ને પછી હતી પછી થયું પછી તો આને નહીં બદલ્યું? મેં તો ક્યાંનું બદલી નાખ્યું છે ને એને. તો કેમ ઉપર તો પેલી દેખાય છે માટી? ઉપર એ માટી છે. ઉપર માટી આવી છે, નીચે માટી આવી છે. સારું. તો અહીંયા જોઈ શકો છો આપણા પ્લાન્ટ્સ પણ. હા હા આ રોપી દઉં ને તો 3-4 દિવસમાં એમાં ફૂલે આવી જશે. કાઢ્યો બળ્યો. હા હા બગાડ તો નહીં આમાં. એટલે તું ઊભો રહે તું તારું માર દે. તો જો અહીંયા હું કપડાં લેવા આવી હતી. કાલના કપડાં હજી આટલા બધા બાકી છે. 7-8 કપડાં. અને આ કપડાં સુકાઈ ગયા છે તો આપણે નીચે લઈ લઈશું એટલે વરાઈ જાય. વરસાદ કેમ જયમી? ચલો તો તું બંધ કરી દે હાલ. અને આ પણ થયું કે નહીં પાછું સેટ આની અંદર? થઈ ગયું નહીં? નાના જો
મસ્ત આની અંદર આયા છે નાના શું નહીં થતું. હા એ ફરી બીજું નવું લાવી દેવાનું છે એ લાવી દઈશું આપણે ભૂમિનંદના ઘરેથી. ઓકે ચલો જયમિકભાઈ તો ભગત જો પાછું અહીંયા આવી ગયું છે અને એને હું કહું છું ત્યાં પગથિયે બેસ તો પણ ઊભું થઈ થઈને જાય છે ને ભાઈ પાછું અહીં બેસી જાય છે તે ખસતું જ નથી ને. વાંધો નહીં બેસવા દે એને છે ને આ પેલું વરસાદના કારણે ભીનું હોય છે ને એટલે એને નહીં ગમતું. એની માટે એક કોથળો લાવી દેવાનો છે. લીયો તો જો કોથળોમાં સૂઈ ગયું છે ને લીયો સૂઈ ગયું છે કોથળોમાં. હા તો ઊંઘો ભગતભાઈ બીજું તો શું કહીએ હવે જતું નહીં તો લેડે અને દૂધ ને એવું પીવડાને બાકી છે આપણે આને આપણે પણ પી લઈએ બરોબર. તો આપણે આવી ગયા છે રસોડામાં અને આજે બનાવવાના છે છોલે ચણા. તો જો ચણા પલાળી દીધા હતા રાત્રે. એટલે ચાલો હવે હું આ દૂધ આપણે આપી દઈએ ભગતને ને એને બરોબર પછી આપણે પી લઈએ. તો ફાઇનલી જોઈ શકો છો કે લીયો અઠવાડિયે દૂધ અને રોટલી ખાઈ રહ્યું છે. રોજ અમે મૂકતા હતા તો નહોતું ખાતું અને આજે દૂધ પીવે છે. હવે ભાખરી ખાય છે કંઈ એ જોઈએ. હવે પહેલાં થોડુંક મૂક્યું તો એ પીવા માંડ્યું પછી બીજું અમે મૂક્યું છે એવું છે અત્યારે. અને વરસાદ અને ભગતભાઈ અમારા હે ભગત તો નહીં આપું છું હા પછી આ નહીં આપી દે બેટા. આજે જૈમિક માટે જો થઈ ગઈ છે કોફી તૈયાર અને અમારી માટે મને પેટમાં ઠીક નહોતું કાલનું એટલે જો મેં કીધું ચલો દાડમના દાણા લઈ લઈએ. તો દાડમ ફૂલીને આવી રીતે એની અંદર થોડુંક સંચર પાવડર નાખીને હવે હું ખાઈ લઈશ. અને જૈમિક એમ જો મારી પાછળ જ છે ખબર નહીં શું કરી રહ્યો છે ટીવીમાં ક્યાંનો ટક 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 ટક. ભાઈ પી લે ને મારા દીકરા ચલો. અને ભગતને મેં આપી દીધું બરોબર દૂધ આપી દીધું છે કે ચલો તો જે નાસ્તો કરવો હોય એ લેતો આય. સાચી વાત છે. આજે તો ગોદડા ઓઢવા પડે એવું કન્ડિશન થઈ ગઈ છે. કેમ એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. ઓકે તો ચલો બધા દાડમ ખાવા માટે. તો જો અમારા ઘરમાં હેલિકોપ્ટર આવી ગયું છે. જો અહીંયા જોઈ શકો છો આ અમે અહીંયા હેલિકોપ્ટર કહીએ. તમે બધા શું કહો છો આ જીવજંતુને એ તન્મય સીધો તો જો આવું છે હમણાં ઉઠશે આમ રૂમ 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 કરતું હેલિકોપ્ટરની જેમ. જો જોઈ શકો છો. અને આ બે ભાઈઓનામાં મસ્તી ચાલી રહી છે અત્યારે. હેલિકોપ્ટર આવી ગયું છે. ચાલો કોને બેસીને જાવ છો હેલિકોપ્ટરમાં? તન્મય નાહવા નહીં થતો અને બહુ મસ્તી કરે છે બહુ. તો જો તન્મયને મમરા ખાવા છે એટલે જો હું મમરા વઘારું છું એ બહુ ઓછા વઘાર્યા છે કેમ કે પછી હોવાઈ જાય છે એટલે એને ખાવા હશે. જો વઘારીને પણ ફટાફટ ડબ્બામાં પેક કરી દેવા પડશે પછી એને જોઈશે એમ લેશે કેમ કે ઘડીકમાં આવા વાતાવરણમાં તો હોવાઈ જાય છે. અને આપણે આમાં ચણા બફા મૂકી દીધા હતા બફાઈ ગયા છે. ગેસ બંધ કરી દીધો છે. તો હવે એની માટે ચલો બનાવી દઈએ આપણે મમરા. જો વાસણ બધા ઘસાઈ ગયા છે આજે તો. હવે ટામેટા ડુંગળી ને બધું સમારી દઈશું પછી કરીએ. ને જો તન્મય રેડી થઈ ગયું છે નહીં ધોઈને. જૈમિક એનું ભણવાનું બેસી ગયું છે ભણવા માટે હજી કપડાં વારવાનું બાકી છે. તો જો અહીંયા મમરા વઘારી ગયા છે મસ્ત મજાને. તન્મય ખાવા પણ માંડ્યો. ગેસ બંધ કરી દઈ દઈશું. અને હવે અહીંયા જોઈ શકો છો કે આ મગ છે. મગને મેં ફણગાવા મૂક્યા હતા કાલે આ લોકોને બનાવી આપ્યા હતા પછી જેટલું વધ્યા હતા એટલાને મેં ફણગાવ્યા તો મસ્ત મજાના ફણગી ગયા છે. હવે એને આપણે વઘાર કરીને મસ્ત મજાના મસાલાવાળા કરી દઈશું પછી ખાવાની મજા આવી જાય. તો જો મસ્ત મજાના આપણા મગ વઘારાઈ ગયા છે. હવે અમે આને ખાઈશું. તો ચલો બધા નાસ્તામાં મગ ખાવા માટે.
જયમી તારે ખાવા છે મગ? ઓકે સારું ચલો, તારે જ્યારે ખાવું હોય ત્યારે ખાવા. પછી આ પણ હવે જો થઈ જાય એટલે આપણે ખોલીને જોઈ લઈશું કે બફાઈ ગયા છે કે નથી બફાઈ ગયા. અને બહાર તો જે જોઈ શકો છો વરસાદ તો બસ મારું જ નામ. તો અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાના ચણા આપણા બફાઈ ગયા છે, જોઈ શકો છો. હવે આપણે ક્રશ કરવાનું છે બધું. ઓ નો, આપણે હવે ક્રશ કરી લઈશું. તો એની માટે અહીંયા ડુંગળી, લીલા મરચાં 2 જ લીધા છે અને તીખા નથી, અને લસણની 7-8 કળી લીધી છે. તો આપણે ચલો હવે મિક્સર કાઢી દીધું છે, તો હવે આપણે એની અંદર કરી દઈશું. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણી ટામેટાની ક્યુરી એકદમ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. અહીંયા તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે, અને અહીંયા આદુ છે, અને આ છે જે આપણે આ આવે છે મરચાં તે છે, એને એક કાપીને રાખ્યું છે, એટલે એ પણ આપણે વઘારમાં નાખીશું. અને આ ટામેટા, પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી. તો ટામેટાને સમારીને રાખ્યા છે, એની પણ આપણે ક્યુરી બનાવી દઈશું. તો આપણે ચલો હવે ગેસ ચાલુ કરીને વઘાર કરી દઈએ. તો જો આપણે વઘારમાં જીરું નાખી દીધું છે. હવે આપણે હિંગ નાખીશું અંદર મસ્ત મજાનું. આ એક તમાલપત્ર પણ નાખી દઈશું અંદર. અને પછી આપણે જે આ આદુ અને મરચાં કર્યા હતા એ નાખી દઈશું, જોઈ શકો છો. અને હવે આપણે આ લસણ, આ ડુંગળીની પ્યુરી નાખી દઈશું અંદર. હવે આપણે આની અંદર મીઠું નાખી દઈશું થોડું ઘણું. પછી એને આપણે કૂક થવા દઈશું, ઢાંકણ ઢાંકી દઈશું. ત્યાં સુધી આપણે ટામેટાની ગ્રેવી કરી દઈએ. જો ટામેટાની ગ્રેવી સરસ મજાની થઈ ગઈ છે. આ થોડું કૂક થઈ જાય પછી આપણે એની અંદર નાખી દઈશું. તો બહાર જો પવન મસ્ત મજાનો આવી રહ્યો છે. આ કોથળી ઉડે છે એટલે બધી ધ્યાન એમને ખબર પડી જશે. જો અને અહીંયા લીયો, હે લીયો, કશું છે નહીં. તો જો મસ્ત મજાનો પવન આવી રહ્યો છે. લીઓ મેં મોબાઈલ જોઈને કે ખાવાનું છે, એમ પણ ખાવાનું નથી મારા ભાઈ. કોથળામાં સુઈ જા ચાલ. એકદમ સુપર વાતાવરણ છે આખા ગુજરાતમાં. આજે તો સમાચારમાં પણ આવી રહ્યું છે કે આખું ગુજરાત જળમગ્ન થઈ ગયું છે. બધે અત્ર તત્ર સર્વત્ર બધે જ પાણી પાણી થઈ ગયું છે. અને આ હેલિકોપ્ટર જો તાર પાછળ આમ ગયું, એ અહીંયા ગયું. જો હેલિકોપ્ટર આ રહ્યું, જો એ આ રહ્યું. બોલો, અહીંયાથી ખસતું જ નથી આ હેલિકોપ્ટર. જો આ રહ્યું અહીંયા, એવું છે. જો શકો છો કે ડુંગળીમાંથી જો તેલ છૂટી રહ્યું છે મસ્ત મજાનું. અને હવે આપણે એની અંદર નાખી દઈશું આ ટોમેટો ક્યુરી, અને હલાવીને પછી આને પણ આપણે કૂક થવા દઈશું. તો જો અહીંયા જોઈ શકો છો કે આ અમારી ટાંકી છે. થોડું ઘણું બાકી છે ને હજી પાણી, પાછી સાફ કરવાની થઈ ગઈ છે ટાંકી. અંદર જો બધું જૈમિક અંદર દાબ નાખી રહ્યો છે, કેમ કે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે હવે. એટલે આ લઈ લેજે. જો આ બધી બસ. હવે કેટલું નાખવાનું? એક નાખું તો એ ના થઈ જાય? તો પછી હા, શું ઉપયોગમાં? એટલે એનું મિનિંગ એવો કે આપણે એ કરવાનું. આ જ કચરો અહીંયા છે, લઈ લેજે. અંદર નકરું શું કહેવાય ઓલું એ જ દેખાય છે. ક્ષારનો જ થર જામી ગયો છે. હા, કરવું તો પડશે જ. હવે દિવાળી પણ આવવા જાય છે. દિવાળી તો હવે આમ ખસેડી દીધું છે. હા, ખબર નહીં હવે કેમ ભાઈ તોડી નાખવાનું છે બધું. હે બહુ ચલો
તન્મય ભૈલાને ખસેડાવડાવજે. હા તો કહું જ ને, એ થોડો કામ કચરો છે એમ કામ જવા દે બેટા. એટલે હું ચણાનું ને એનું જોતી આવું કેમનું થયું એમ. મંદિરમાં બધું કરી દીધું ને નહીં? તો જો અહીંયા સરસ મજાનું આપણું આ કૂક થઈ ગયું છે. હવે આપણે એની અંદર મસાલા નાખી દઈશું. જો આપણી જોડે છોલે મસાલો નથી, છોલે મસાલો, એટલે આપણે જે રૂટીન મસાલા છે એ નાખી દઈશું આપણે. હળદર, મરચું, પછી ધાણા જીરું અને કાશ્મીરી મરચું પણ નાખીશું. અહીંયા જો કાશ્મીરી મરચું પણ આપણે નાખી દઈશું. હવે આપણે હલાવી દઈશું અને પછી ગરમ મસાલો પણ નાખવાનો છે. પછી આને કૂક થવા દઈશું. તો જો હવે આપણે એની અંદર 1 ચમચી જેટલો ગરમ મસાલો પણ નાખી દઈશું અને હલાવી દઈશું. જો આપણે ચણામાંથી પાણી કાઢી દીધું છે, અહીંયા જોઈ શકો છો. પછી જ્યારે આની અંદર આપણે નાખીશું ત્યારે પણ પાણી નાખીશું. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણી ગ્રેવીમાંથી મસ્ત મજાનું તેલ છૂટું પડી ગયું છે અને હવે આપણે આ ચણા છે એની અંદર નાખી દઈશું. ચણા નંખાઈ ગયા છે અને હવે આપણે એને મસ્ત મજાના હલાવી દઈશું અને કૂક થવા દઈશું. અને જરૂર જણાય એમ આવું થોડુંક પાણી આપણે એની અંદર નાખીશું. જો થોડું ઘણું, આટલું બધું નહીં, થોડું ઘણું પાણી એની અંદર આપણે નાખીશું એટલે મસ્ત મજાનું. જો કે હવે નીચે બધું એ જ છે, બધું નાખી જ દઉં છું અને હવે આને આપણે કૂક થવા દઈશું, હલાવી દઈશું અને હવે એને થવા દઈએ. બધા મસાલા પણ આપણા થઈ ગયા છે, બધું થઈ ગયું છે, હવે કશું જ બાકી નથી. તો હવે એને કૂક થવા દઈએ. ઢાંકણ ઢાંકી દઈશું. અને આજે બનાવવાની છે છોલે જોડે પૂરી નથી બનાવવાની, ભાખરી બનાવવાની છે. કેમ જેમી ભાખરી ચાલશે ને બેટા? ઓકે, ચલો ભાખરી બનાવી દઉં. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. હવે આની ઉપર આપણે નાખવાની છે કોથમીર, જે આપણી પાસે નથી. કોથમીર અત્યારે કોથમીર ઉપલબ્ધ નથી એટલે નથી નાખી રહ્યા. અને જો મસ્ત મજાની ભાખરી પણ થઈ રહી છે. તો ચલો બધા છોલે ચણા અને સાથે ભાખરી ખાવા માટે. અત્યારે વરસાદ બહાર ઝરમર પડી રહ્યો છે. કેમ જયમી તન્મય? તો જો અત્યારે વરસાદ પડી રહ્યો નથી, એકદમ સાવ વરસાદે વિરામ લીધો છે અત્યારે. અને આપણે જઈ રહ્યા છે ઉપર. જો અહીંયા બધું ભીનું થઈ ગયું છે, ધીમે રહીને જવું પડે એવું છે, એ તો લપસી પડાય. આપણે આવી ગયા છે ઉપર. એટલે આપણે આવી ગયા હતા ઉપર અને જે ઉપર કપડાં સુકાયા નથી. ચલો આપણે જવાનું છે નીચે. જો અમારા જૈમિક ને તન્મય બે પૂજાનો સામાન મૂકી રહ્યા છે. જો આપણી વેલ કેટલી મસ્ત મજાની અહીંયા, જો અહીંયા ઉપર ચડી રહી છે.
હેલો બસ આવા શું વારે ઘડીએ મેં ત્યારે જો અહીંયા ઉપરની બારીએથી પણ તમે જોઈ શકો છો કે એનું વ્યૂ કેવો લાગી રહ્યો છે. જો અહીંયા બધે પતરા તો અત્યારના સાંજના બની ગયા છે મસાલાવાળા બટેકા પૌવા. તમે જોઈ શકો છો સાંજે બટેકા પૌવા બન્યા છે. કોઈને બહુ ખાવાની ઈચ્છા નથી, બધાને લાઈટ જ ખાવાની ઈચ્છા હતી એટલે બટેકા પૌવા બનાવી દીધા છે. તો અત્યારના વાગી ગયા છે 7 અને આજે છે પૂનમ અને ચંદ્રગ્રહણ બંને સાથે છે આજે. સોરી તમે સવારે કહેવાનું પણ ભૂલી ગયા અમે વાતોમાં કે આજે ચંદ્રગ્રહણ પણ છે લે સ્ટાર્ટ, એટલે મેં વહેલું જમી લીધું છે આજે એવું છે. અને બહુ બધાની ઈચ્છા નથી એટલે બટેકા પૌવા બનાવી દીધા હતા અને ખાઈ લીધું છે. બસ વાસણવાળા બેન આવી જાય ને વાસણ ઘસી જાય પછી સૂઈ જઈશું એવું છે અત્યારે. અને હા, ગણપતિ દાદાના કેટલા બધા એવા વિડીયો જોયા કે જેમાં ગણપતિ દાદાના વિસર્જન કરતી વખતે બધા કેવું કરી રહ્યા છે, આમ ફેંકે છે ને એવું. તો પ્લીઝ હવે આવતી વખતે બધા આવું ના કરે એવી રિક્વેસ્ટ છે મારી. કેમ કે અને બધા વિડીયો પણ આવી ગયા ભગવાનને બધી પટ્ટી લગાવેલી, પછી માતા પિતા ચિંતામાં જોતા હોય છે શિવ પાર્વતી કે આ શું થયું એમ. તો કે હું ગયો તો 10 દિવસ માટે તો બધાએ મારી હાલત કેવી કરી દીધી. તો પ્લીઝ આવતી વખતે ભગવાન આવું ના કરતો. કેમ જઈમે તારું શું કહેવું છે? આપણે આ વિસર્જન વખતે જોઈએ છીએ બધા આવે છે વિડીયો ભગવાનના કેવી રીતે બધા વિસર્જન કરે છે કાદવ કિચડમાં ને એ બધાને ને એવું જ કરવું જોઈએ. જે કાદવ કિચડમાં કરે કાદવ કિચડમાં નાખી દેવા જોઈએ. જે પુલની મેં કે એમને પુલ પર ચડાઈને લાત મારી દેવી જોઈએ. એવું કોણ કરે? પણ કોઈ કરે એવું? પણ એ ભગવાનને એવું કરાય એની વાત છે શું યાર. ભગવાનને કરે તો આપણે કરવું જોઈએ ને એની જોડે. અને અહીંયા લીયો જો ભગવાનને એવું ના કરાય. ભગવાનને એવું ના કરાય. તો મને તો ખરેખર બહુ જ દુઃખ થયું એ બધા વિડીયો જોઈને. ભગવાન સૂંઢ મારશે પછી. ભગવાન સૂંઢ મારશે કે ઉડી જશે. પણ તે જોયું અને કેટલા કચરામાં કાદવ કિચડવાળું હોય એવામાં ભગવાનના વિસર્જન કરે છે અને આમ ફેંકો છે. અને અડધી વખતે તો આમ નીચે પેલા ટ્રેક્ટરમાં અને એમાં કરતા હોય ને તો વિડીયો શું કે મૂર્તિ પણ ખંડિત થઈ જાય છે અને એવામાં. અને ભગવાનને તો બિચારાને કેવું કરે છે. તો પ્લીઝ બધા આવતી સાલ આવું બધું ના કરશો, નહીં તો ભગવાન ગણપતિ દત્ત નહીં આવે હવે શું કહેવું ત્યારે. તો જેટલા તમે ઉત્સાહ ઉમંગથી ભગવાનને લાવો છો એટલા જ ઉત્સાહ ઉમંગથી એમનું વિસર્જન કરો તો એમને આવતી વખતે પણ મન થાય. તો તમારો શું અભિપ્રાય છે આ બાબતે તે પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે હું મારી વાત યોગ્ય છે કે અયોગ્ય છે. બરાબર? તો બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ આજનો વિડીયો. અને અત્યારે તો વરસાદ નથી પડી રહ્યો ને બધે બહુ જ વરસાદ પડી રહ્યો છે. સાબરમતી નદી પણ છલકાઈ ગઈ છે અને પાછું વોકવે પર પણ પાણી આવી ગયું છે એવું છે. અને અમારા મેસો ડેમ પણ ખુલી ગયું છે એટલે મેસો નદીમાં પણ આવી ગયું હશે પાણી. તો આપણે જઈશું 1-2 દિવસમાં જોવા. અને આ જો લીયો હા તો તન્મય એમ કહેવા માગે છે કે એને ઇન્સ્ટાની આઈડીને ફોલો કરજો. જોઈ લો આ તન્મયનો ફેસ એટલે તન્મય એની આઈડીને ફોલો કરજો. હા લખેલું છે અમારે એની આઈડી. ઓકે ચલો બાય. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમે કોઈ લાઈક પણ નથી કરતા, સબસ્ક્રાઈબ બી નથી કરતા, પ્લીઝ લાઈક શેર કરો. તમારા જેવા નાના ક્રિએટર્સ પણ મોટા ને થોડુંક ચાન્સ મળે, આમ ઉત્સાહ રહે કે ના બધા લાઈક કરે છે, શેર પણ કરે છે અને સબસ્ક્રાઈબ કરે છે. વચ્ચે તો મારું મન જ નહોતું કે નહીં ચલો બ્લોગ બનાવવા જ નથી. એનું કારણ રીઝન એ જ હતું કે મને આમ બહુ આમ થતું હતું કે હું આટલા ઉત્સાહ ઉમંગથી બનાવું છું ને કોઈ મારા વિડીયોને લાઈક પણ નહીં કરતું, શેર નહીં કરતું ને સબસ્ક્રાઈબ પણ નહીં કરતું, તો નથી બનાવવા વિડીયો. પછી પાછું 2 દિવસ એવું ગાડું ચાલીને પછી એમ થયું કે થોડું ઘણું મારે ટ્રાય કરી જોઈએ, નહીં કરે તો પછી બંધ કરી દઈશું એવું કર્યું છે.
ચલો તો આવજો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.